અમારે સોખડાની બાજુમાં વાસણા ગામ છે. હટમાન ઈશાની વાત કરું છું. એકદમ કોતર લેન્ડ, નદીના કોતર ઊંડા ઊંડા એવી જગ્યા, લેવલે કંઈ નહીં. ધીરે ધીરે ડેવલપ કરતાં કરતાં જમીનને લેવલ કરી, થોડી કરીને પછી બે હરિભક્તોને જવાબદારી સોંપી સ્વામીજી કે જમીન તમારે સાચવવા. તમારા જેવા કોઈ એક ભગતે કહ્યું આટલી મોટી જમીન છે તો બળદથી પાર ના આવે. પોતાને એક ટ્રેક્ટર હતું કે સ્વામીજી હું મારું ટ્રેક્ટર તમને આપું છું, તમે વાપરજો. કે ટ્રેક્ટર આપ્યું છે. સ્વામીજીએ બે સાચવતા હતા જમીન, એમાંથી એક વડીલને કહ્યું સ્વામી કે આ ટ્રેક્ટર તારે હાંચવવાનું. અને આપણી જમીનનું કામ ના હોય ત્યારે ગામમાં બધી ગરીબ પ્રજા, બધી વીઘું, અડધી વીઘું, 1.5 વીઘું જગ્યાવાળા હતા ખેડૂતો, નાના ખેડૂતો, કોઈને જરૂરિયાત હોય તો આપણે આપવાની. એની પાસે ભાડું નહીં લેવાનું. ને કદાચ કોઈ સારો હોય આપી શકે હોય તો એને કેમ થોડું ડીઝલ અંદર નાખી આલજે. ડીઝલના હકીકત છે, કામ કરે થોડું ડીઝલ જે થાય એટલું તો આપવું પડે. કે વ્યવસ્થા હોય તો કહેવાનું કે તારે ડીઝલ ભરી આલજે ટ્રેક્ટરનું. એટલે એ રીતે પેલા ભગતને ટ્રેક્ટર સમજી સોંપ્યું. હું હઠમાની ઈશાની વાત કરું છું, ટ્રેક્ટરની વાત નથી કરતો. એટલે ટ્રેક્ટર સાચવવા માટે એક ભગતને આપ્યું કે તું સાચવું છે, જે કંઈ હોય મેન્ટેનન્સનું ધ્યાન આપવાનું, કોઈને જોતી હોય તો આપણે આપવાનું. એટલે એ ભગત મેન્ટેનન્સ રાખે ટ્રેક્ટરને. અને મંદિરનું કામ ના હોય ત્યારે ગામમાંથી કોઈ માગતો આવે તો એને આપે. વાત કરે સજે છે ભાઈ કે તમારાથી પૂરી શકે તો ડીઝલ પુરાવો. કોઈ પુરાવે, કોઈ ન પુરાવે. એમાં એક વડીલ હતા ગામના ખેડૂત, એને પોતાની જમીન મોટી હતી, 15-20 વીઘા જમીન હશે. એ ટ્રેક્ટર લેવા આવ્યા. 15-20 વીઘા જમીન હોય તો ડીઝલ તો પુરાઈ શકે ને. મફતનું મળતું હોય તો બધા ઉપયોગ કરે. હા, એણે ટ્રેક્ટર માગ્યું. અને જે વડીલ હતા એ જાણે કે આને વ્યવસ્થા છે પોતાને. કોઈ ટ્રેક્ટર સ્વામી આજ્ઞા કરે એટલે ના તો પડાય નહીં. સારું કે લઈ જાઓ. કે 2-3 વખત જ્યારે જરૂર પડી ત્યારે ટ્રેક્ટર એને આપેલું. ખેડવા માટે આપે, ખાતર કાઢવા માટે આપે, બધી રીતે આપે. પાછા એમનો મિત્ર જેવા પેલા કહે ખરા કે ભગત ડીઝલ પુરાવજો. કે સ્વામીજીની આજ્ઞા છે. એટલે કે હા, કે પણ ડીઝલ ના પુરાવે. પછી એક દિવસ સ્વામીજી મંદિરે બેઠા હતા, બધા દર્શન કરવા ગયેલા. જે કાકા ટ્રેક્ટર લઈ જતા હતા સ્વામીજી પેલા જે ભગતને જવાબદારી સોંપેલી ટ્રેક્ટર હાંચવાનું પૂછ્યું કે ટ્રેક્ટરની કન્ડિશન કેવી છે, મેન્ટેનન્સ કેવું વ્યવસ્થિત ચાલે છે. કે પછી આપણે જરૂરિયાત ના હોય ત્યારે કોઈને આપો છો. કે સ્વામીજી સોજી પૂછ્યું ગામમાં કોઈને જરૂરિયાત તો આપવાની, એવું કહ્યું. તો પૂછ્યું આપણે ફ્રી હોય તો કોઈને આપો છો. ત્યારે કે હા સ્વામીજી, કોઈ બી લેવા આવે ક્યારેય કોઈને ના નથી પાડતા. કે સારું. તો પેલા જે કાકા એ જોડે જ ગયેલા હાથે, જેને ટ્રેક્ટર 2-4 વખત લઈ ગયેલા, ડીઝલ પુરાવેલું નહીં, એ કાકાએ અવળી ફરિયાદ કરી કે સ્વામીજી આ પોતાના ખેતરમાં ટ્રેક્ટર ફેરવા કરે છે, અમને નથી આવતો. કે શું કે
હવે આપણે આપતા હોઈએ, ઉપરથી ડીઝલ બી કદાચ ભરાયું ના હોય ને ઉપરથી અવળી ફરિયાદ કરતા આપણું શું થાય? મગજ જાય હો. એટલે પેલા કાકાએ ફરિયાદ કરી ઉલટાની કે સ્વામીજી આ પોતાના ખેતરમાં ટ્રેક્ટર ફેરે ફેરે કરે છે, મને કોઈ દી આવતો નથી કે મેં ઘણી વખત માગ્યો પણ એક વખત નથી આપ્યો કે. તો પેલા ભાઈ ધીરેને કહ્યું કે કાકા સ્વામીજી આગળ તો સાચું બોલો કે દુનિયા આગળ જોઠું બોલશો જ ચાલશે. એટલે ફરી પેલા કાકા કે ના સ્વામી કે આ જુઠ્ઠો છે કે મને એક વખત નથી આપ્યું કે. પાછા એ બી દરબાર હતા, એટલે દરબાર હોય તો એ શાંત રહ્યા બિચારા. બીજી વખત આવું કહ્યું એટલે ધીરેના સહેજ મોટા અવાજથી કહ્યું કાકા તમને 2-3 વખત ટ્રેક્ટર આપ્યું, એક વખત ખેડવા આપ્યું, એક વખત ખાતર કાઢવા આપ્યું, પછી વચ્ચે એક વખત લઈ ગયા હતા કે 3-4 વખત તો આપ્યું છે. થોડો ટોન હાઈ ટોન થઈ ગયો હતો પણ છતાં મર્યાદા મારીને બોલતા હતા. કાકા તમે સ્વામી આગળ તો જૂઠું ના બોલો કે. તો કે ના કે સ્વામીજી જૂઠ્ઠો છે કે ન બનો કે. તોય આટલું કીધા પછી બી કે ન જૂઠ્ઠો છે. પછી થોડા પેલા કડક અવાજે પેલા મોટેથી પેલા બોલ્યા હતા ને પેલા ભાઈ, એટલે સ્વામીજીએ એને કહ્યું કેમ મોટેથી બોલ્યો કે માફી માગ. હવે વાંક એનો ને માફી મારે માગવાની એવું. એટલે સ્વામી કે માફી માગ કે. પેલા સ્વામી કીધું એટલે પગે લાગી કાકા મને માફ કરજો કે. મોટેથી બોલ્યો જ કેમ કહેતું. પછી સ્વામી કે એવું નહીં કે. પછી 2 તમાચા મારી દીધા કે મર્યાદા રાખવાની કે તારા કરતાં મોટા છે કે વિવેક રાખવાનો. 2 તમાચા છોડી દીધા સ્વામીજીએ. પણ હેત હતું, હેત વગર કોઈને તમાચો મરાય નહીં. પોતાના હોય એની પર અધિકાર થાય. એટલે સ્વામીજી તમાચો મને કહે કે ઘેર લઈ જા, શીરો પૂરી 2 શાક બનાવીને જમાડ. હવે ગુનેગાર ને એને ઘેર લઈ જવાનો અને પાછો ઉપરથી શીરો પૂરી 2 શાક બનાવીને જમાડવાના, ભજીયા બનાવીને. એ કયો ન્યાય? આપણને ન્યાય લાગે? આપણે સાચા હોય ને જુઠ્ઠાને શીરો ખવડાવવાનો થાય તો ને ઉપરથી 2 તમાચા ખાવાના. તમાચા ખાધા પછી એને શીરો ખવડાવવાનો. આ ગાંડી કોટ કહેવાય. શું કહેવાય? આ કેવી કોટ કહેવાય? ગાંડી કોટ. ભગવાનની કોટ ગાંડી જ હોય હો. પણ એક કાંકરે 2 પક્ષી મારતા હોય. એક કાંકરે 2 પક્ષી મારે એ ભગવાનની કોટ છે. પેલાને મોકલ્યો કે જા શીરો બનાવીને જમાડ જગ્યા લઈ જા, 2 શાક બનાવ, ભજીયા બનાવો, પૂરી બનાવો. પછી કે 2 પાટલા નાખજે કે. એક પાટલા પર કાકાને બેહાડજે અને બીજા પાટલા પર થાળી મૂકજે કે VIP ટ્રીટમેન્ટ. ચોરને ગુનેગારને VIP ટ્રીટમેન્ટ આપવાની હોય. મગજ માને નહીં હો. પછી સ્વામી આજ્ઞા કરી એટલે બંને ત્યાંથી વિદાય થાય. મંદિરેથી 5 કિલોમીટર થાય ગામ, વાસના ગામ સોખડાથી. એટલે ગામડાના ગરીબ હરિભક્તો એટલે ત્યાં બધી વ્યવસ્થા ના હોય, બેસન ના હોય, ભજીયા બનાવવા હોય તો એ ભાઈ હોકળા ગામમાંથી લેવું પડે. એટલે બધું ત્યાંથી ગામમાંથી થોડો સોજી લીધી. ઢોર હોય એટલે કદાચ ઘીતો હોય એટલે શીરો બની જાય. સોજી લીધી, બેસન લીધું ભજીયા બનાવવા માટે. ઘેર પહોંચ્યા. ઘરવાળીને કહ્યું કે શીરો પૂરીને ભજીયા બનાવો, 2 શાક બનાવો. ઘેરે મહેમાન આવ્યા છે કે. મહેમાન કોણ હતા તો પોતે જાણતા હતા. બનાવડાયું. તૈયાર થયું એટલે સ્વામી આજ્ઞા કરી 2 પાટલા મૂકવાના કે
એક પાટલા પર બેહાડવાનું, બીજા પાટલા પર થાળી મૂકવાની કે સામે બેન જમાડજે કે શીરો પર ભજીયા તૈયાર થયા એટલે કાકાને બોલાય, કાકા પધારો કે જમવા બેહાડ્યા પાટલા ઉપર. થાળીમાં શીરો મૂક્યો. દરેક માણસને દિલ છે, ભલે દાદાગીરી કરી, પણ જ્યારે શીરો થાળીમાં પડ્યો એટલે કાકાની આંખમાં આંસુ આવી ગયા. જે કાકાએ ખોટી ફરિયાદ કરી હતી એ કાકાની વાત કરું, એની આંખમાં આંસુ આવી ગયા. પેલા ભાઈને કહ્યું કે ભગત, મેં તને તમાચો ખવડાવ્યો, તું મને શીરો ખવડાવે છે. શું કે મેં તને તમાચો ખવડાવ્યો જુઠ્ઠું બોલીને, ને તું મને ઉમંગથી શીરો જ માણે છે. ત્યારે પેલા જે ભગત જેને શીરો બનાવીને જમાડ્યા એ ભગતે કહ્યું કે તમે મને તો ઓળખો છો, કે મારો સ્વભાવને તમે જાણો છો. જો સ્વામીજીની હાજરીમાં તમે ન બોલ્યા હોત ને તો તમારી જીભ ખેંચીને તમારા હાથમાં આપી દેત. શું કહ્યું એને? સ્વામીજીની હાજરીમાં તમે ન બોલ્યા હોત તો તમારી જીભ તમને ખેંચીને તમારા હાથમાં આપી દેત. એવો મારો સ્વભાવ છે. કે સ્વામીજીએ જે તમાચો માર્યો ને એમાં મારો એક ક્રોધનો સ્વભાવ સ્વામીએ કાઢી નાખ્યો. ત્યારે પેલા કાકાએ રડતા રડતા કહ્યું કે તારો તમાચો મારીને કાઢ્યો, મને શીરો જ મારી મારી ઈર્ષા કાઢી, કે મને તારા પર ઈર્ષા હતી, કે મને તારી ઉપર ઈર્ષા હતી, ઈર્ષાએ કરીને તારી ખોટી ફરિયાદ હું કરતો હતો. કે આજે શીરો ખોળાઈને સ્વામીજી મારી ઈર્ષા કાઢી, એકનો ક્રોધ કાઢ્યો અને બીજાની ઈર્ષા કાઢી. એવા પુરુષો છે, એની ગોદ આપણને મળી છે.